ભુજમાં વરસાદના કારણે લાઇટ બંધની સમસ્યાના નિવારણ અંગે માહિતી આપી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ કશ્યપ ગોર છે, કાઉન્સિલર ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 10, ચેરમેન રોડ લાઇટ શાખા. વરસાદના સિઝનના કારણે ભુજ નગરપાલિકાની રોડ લાઇટ ઘણી જ જગ્યાએ બંધ થઈ જતી હોય છે દર વખતે. કેમ કે મેઇન પ્રશ્ન એ નડે કે આપણી લાઇટમાંથી જે વાયર નીકળે એ કોપરનો હોય અને જેમાં જીબીનો જોડાણ આપવાનું હોય એ એલ્યુમિનિયમનો હોય. એટલે એની બેની વચ્ચે એક એવો વરસાદી કારણે પડ જામી જતો હોય, જેના કારણે લાઇટ બંધ થઈ જાય છે અને વાયર છોલવા પછી પાછો તરત જ લાઇટ ચાલુ થઈ જતી હોય છે. ભુજની અંદર રવિવારે વોર્ડ નંબર 5 અને 6નો એરિયા જે છે ગામતળનો, ત્યાં સમગ્ર વિસ્તારની અંદર બજારો રવિવારે અડધો દિવસ બંધ હોય. એટલે અમારી ટીમ સાંજે 6 વાગ્યાથી કરીને રાત્રે 11 વાગ્યા સુધી સંપૂર્ણ વિસ્તારની અંદર કામ કરી અને વધુમાં વધુ લાઇટો ચાલુ થાય એના પ્રયત્ન કરી અને સારી એવી સફળતા મેળવી છે. અમારા સ્થાનિક નગરસેવકો પણ સાથે રહેતા અને આવનારા દિવસોમાં ભુજની અંદર જ્યાં પણ રોડ લાઇટો બંધ છે એ આવી જ રીતે ડ્રાઈવ ચલાવી અને અઠવાડિયાની અંદર અમે જલ્દીથી જલ્દી ભુજના લોકોને પાછા ફરી અજવાળા પાથરીએ એવા પ્રયત્નો તરફ આગળ વધી રહ્યા છીએ, જેમાં અમારા નગર રોડ લાઇટ શાખાના એન્જિનિયર અને સમગ્ર ટીમ તનતોડ મહેનત કરી રહી છે અને દરેક જગ્યાએ વોર્ડના નગરસેવકોનો પણ સાથ સહકાર મળે છે, જેના કારણે જલ્દી અમે સફળ થઈ જશું. અત્યારે કોઈ નવી લાઇટોનું આયોજન કે નવી લાઇટો લગાડવામાં આવેલી નથી. જે 27,000 થી 29,000 લાઇટો અંદાજિત લાગેલી છે, એ જ લાઇટોમાં જ્યાં જ્યાં બંધ છે અને જ્યાં લોકો દ્વારા અમને કમ્પ્લેન આવે છે એનું સમારકામ થાય છે. અને બીજી જગ્યાએ જ્યાં અમે એવી રીતના ડ્રાઈવ ચલાવી છે કે ધારો કે વોર્ડ નંબર 5માં બજારમાં કમ્પ્લેન આવી હતી એ પણ, અને જ્યાં બંધ દેખાય ત્યાં પણ અમારા કર્મચારીઓ લાઇટ ચાલુ કરી નાખે છે. ભુજની અંદર ખૂબ વિસ્તારો ચાલુ કરી નાખ્યા છે. અમે છેલ્લા 3 દિવસથી એ તરફ આગળ વધી રહ્યા છીએ અને હવે આજથી અમે શહેરના મુખ્ય માર્ગો પર ડિવાઈડરો જ્યાં છે એની તરફ આજે આગળ વધી રહ્યા છીએ. એટલે આવનારા 2 દિવસોમાં સમગ્ર ભુજમાં લગભગ લાઇટો તમને ચાલુ જોવા મળશે.